નમસ્તે મિત્રો, ફૂલછાપ ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર અઠવાડિયે આપણે શેર બજારની સમીક્ષા કરવા માટે અહીં મળીએ છીએ અને શેર બજારમાં આગલા અઠવાડિયે શું થયું, આપણી ધારણાઓ શું હતી, એ કેટલી સાચી પડી છે, કેટલી ખોટી પડી છે, સૌથી પહેલા આપણે એની ચર્ચા કરી લઈએ છીએ અને પછી આવતા અઠવાડિયામાં શું થઈ શકે એનું આપણે WD ગેનની અમુક થિયરીઓનો ઉપયોગ કરીને કેવી રીતે ચાલ રહી શકે છે એના અનુમાનો પણ અહીં બાંધીએ છીએ. તો આજે આપણે સૌથી પહેલા ફરીથી ગયા અઠવાડિયા માટે આપણી ધારણાઓ શું હતી અને શું થયું એકચ્યુઅલમાં એની વાત કરી લઈએ. તો આપણી ચર્ચા એવી હતી કે ગયો સોમવાર આપણા માટે ટાઈમ સાયકલ ઉપર એક પ્રેશર ડે બનતો હતો અને આપણે જ્યારે પણ કોઈ પ્રેશર ડે આવે છે ત્યારે એની એ દિવસની જે ટ્રેડિંગ રેન્જ બની હોય છે એ ટ્રેડિંગ રેન્જના આધારે આપણે એવી વાત કરીએ છીએ કે જે ટ્રેડિંગ રેન્જને જો બ્રેકઆઉટ આપે તો આપણે પછી માર્કેટ બુલિશ રહેશે એવું ધારીએ છીએ અને જ્યારે એ ટ્રેડિંગ રેન્જને નીચે બ્રેકડાઉન થાય તો માર્કેટમાં કોઈ ડાઉનફોલ આવે એવી આપણી ધારણાઓ હોય છે. પ્રેશર ડે, ખાસ કરીને પ્રેશર ડેની વાત થાય છે. માર્કેટે એક આ રેન્જ બનાવેલી ગયા સોમવાર પહેલાના શુક્રવારે એકચ્યુઅલમાં શું થયું, જે 3 થી 4 અઠવાડિયાથી માર્કેટ એક રેન્જની અંદર ફસાયેલી હતી એનું આપણે ત્યારે એવી વાત કરી હતી કે આ બ્રેકઆઉટ હવે ફેકઆઉટ સાબિત થશે કે પછી ખરેખર માર્કેટ ત્યાંથી બુલિશ થશે અને આપણે જે શંકા હતી એ મુજબ જ થયું. માર્કેટે ગયા સોમવારે પ્રેશર ડે ઉપર એ બ્રેકઆઉટ થયેલી કેન્ડલને બ્રેક ન કરી એક ઇનસાઇડ બાર બજારે મંગળવારે તોડવાનો પ્રયત્ન કર્યો અને ગુરુ અને શુક્ર મેજર ફોલ બતાવ્યો અને આ જે માર્કેટ સતત સંકોચાતી જતી હતી એના આધારે આપણે એવી પણ વાત કરેલી કે બજારમાં હવે કોઈ મોટી ચાલ આવી શકે છે. તો આપણને ઉપરથી અત્યાર સુધીમાં આશરે 600 પોઈન્ટની એક ચાલ જોવા મળી છે. એટલે કે આપણા જે કાંઈ પણ અનુમાનો હતા એ એટલીસ્ટ ગયા સપ્તાહ માટે એકદમ એક્યુરેટ સાબિત. હવે આપણે નવા અઠવાડિયાની વાત કરી લઈએ તો જે રેન્જ બનેલી હતી, જે ઉપર 24,200 અને નીચે 23,800, આ જે સ્ક્વેર બોક્સ દોરેલું છે એની અંદર માર્કેટ ફસાયેલી હતી. માર્કેટે એનું એક મજબૂત બ્રેકડાઉન આપેલું છે અને એ બ્રેકડાઉન પછી બજારે જે કેન્ડલ બનાવેલી છે એ નીચેથી લેવાલી બતાવેલી છે. એટલે કે 23,600 ની આજુબાજુમાંથી હજી પણ માર્કેટમાં સ્ટ્રોંગ બાયર્સ છે જે બજારને ફરીથી ઉચકી જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ બાયર્સ માટે હવે ફરીથી 23,800 ની ઉપર અને 24,000 ની નજીક એક વખત મજબૂતીથી કોન્સોલિડેશન કરવું જરૂરી છે. જો એ કરશે તો ફરીથી ઉપરની રેન્જ ટેસ્ટ કરવા માટે માર્કેટ જઈ શકે છે. આ અઠવાડિયાની વાત કરીએ તો હજી પણ સ્થિતિ એવી જ છે જે ગયા અઠવાડિયા હતી. આ રેન્જનો હજી કોઈ પણ પ્રકારનું ડિસિઝન બજારે લીધું નથી. માર્કેટ આની ઉપર સસ્ટેન થવા માંગે છે કે માર્કેટ આની નીચે એક વખત સરકી જવા માંગે છે, એ માર્કેટ હજી પણ ઇનડિસિસિવ છે. એટલા માટે ઇનડિસિસિવ છે કે અમેરિકા અને ઈરાનની જે યુદ્ધની સ્થિતિ છે, ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી એક વખત નવા ટેરિફની વાતો ચાલુ કરી દીધી છે અને દુનિયાભરના અર્થતંત્રમાં કંઈ પણ નાના મોટા ગડબડ ગોટાળાઓ જોવા મળી રહ્યા છે. એના હિસાબે સ્થિતિ એવી છે કે રૂપિયો આપણો અત્યારે ઘસાઈ રહ્યો છે, ક્રૂડ તેલના ભાવ પણ એકદમ વોલેટાઇલ થઈ ગયા છે અને ફરી એક વખત એ ચડતી દેખાડવા માંડ્યા છે. આ સ્થિતિમાં બજાર હવે આ રેન્જને કઈ બાજુ તોડવી એનું સ્પષ્ટ નિર્ણય ત્યારે જ કરશે જ્યારે ભવિષ્યની સ્થિતિ એટલે કે જીઓપોલિટિકલ સ્થિતિ એકદમ ચોખ્ખી થશે. ત્યાં સુધી બજાર ફરી એક વખત કદાચ આ રેન્જમાં આવી જાય અને ફરીથી ઉપરથી વેચવાની, નીચેથી ખરીદી, આ સિલસિલો ચાલુ રહે એવી શક્યતા પૂરેપૂરી આ અઠવાડિયા માટે છે. હા, ટાઈમ સાયકલની વાત કરીએ આપણે તો લ્યુનાર ટાઈમ સાયકલ ઉપર આપણા માટે બુધવારનો દિવસ આ અઠવાડિયામાં મહત્વનો બને છે. સામાન્ય રીતે આ ટાઈમ સાયકલ ઉપર બોટમ બનતો હોય છે. તો આના આધારે શું આપણે એવું ધારી શકીએ કે આવતા બુધવાર સુધીમાં બજાર ફરી એક વખત પ્રેશરમાં આવશે અને પછી કોઈ બાઉન્સ લેશે, કે પછી માર્કેટ અહીંથી જ બાઉન્સ લઈને બુધવાર સુધીમાં કોઈ નાનો મોટો ટોપ બનાવીને ફરીથી એક નાનો મોટો ફોલ બતાવશે? એ આપણને અત્યારના સંજોગોમાં ગયા શુક્રવારે બજારે જે 3-4 અઠવાડિયાની રેન્જ હતી એને એક વખત તો બ્રેકડાઉન આપેલું છે, પણ નીચેથી ગ્રીન કલરની જે કેન્ડલ આપણને બતાવી છે ત્યાં મજબૂત લેવાલી દેખાય છે. આ મજબૂત લેવાલીનો સંકેત કરે છે. તો હવે બજાર અહીંથી
ક્યાં જશે એ ધારવું હોય તો આપણા માટે બુધવારનો દિવસ ઇમ્પોર્ટન્ટ છે. તો બુધવાર સુધી માર્કેટ માટે આ કેન્ડલની ટ્રેડિંગ રેન્જ મહત્વની બનશે. જ્યાં સુધી આની ઉપર છે તો બુધવાર સુધીમાં માર્કેટ અહીં ક્યાંક ઉપર ચડવાનો પ્રયત્ન કરી શકે છે. બુધવાર સુધી માર્કેટ જો આ રેન્જ તોડીને નીચે જશે તો બુધવાર પછી એક નાનો મોટો કોઈ બોટમ બનાવે અને પછી બજાર ત્યાંથી ચડતી થાય એવી પણ સંભાવના છે. અત્યારે આ સ્થિતિમાં બજાર ફરીથી જોરદાર વોલેટિલિટી બતાવે એવું આપણને ગયા અઠવાડિયાની જેમ જ દેખાય છે. ફરીથી રેન્જ આપણા માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ઉપર એક વખત બ્રેકઆઉટ આપેલું છે, એક વખત બ્રેકડાઉન આપેલું છે, એટલે કે આ સ્ક્વેર છે હવે આપણા માટે, એ સ્ક્વેર હવે આપણા માટે આ વીકમાં મોટો થશે. બજારની ચાલ હવે આની વચ્ચે રહે એવી પૂરી શક્યતા છે, જે ઉપર 24,400 અને નીચે 23,600 બતાવે છે. એટલે કે જે 400 પોઈન્ટની રેન્જ હતી એ હવે 600 થી 700 પોઈન્ટની રેન્જ બની ગઈ છે. તો બજાર જ્યારે પણ ઉપર જશે તો આ રેન્જમાંથી એક વખત માર્કેટમાં આપણને ઉપરના સ્તરેથી અહીંયાથી વેચાણ બતાશે અને અહીંથી આપણને ખરીદી જોવા મળતી રહેશે એવું આપણે ફરીથી આ અઠવાડિયામાં ધારીને આ ચર્ચા અહીં પૂરી કરી. દર્શક મિત્રો, ફૂલછાપ ડિજિટલ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. તમે એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ.